સુરતમાં આજે કોળી સમાજ અને આમ આદમી પાર્ટીની એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે। તેની સભાની પહેલા કોળી સમાજના આગેવાન રાજુ સોલંકીનું એક નિવેદન સામે આવ્યું છે। તેમણે સુરત પોલીસને હવે ચીમકી આપી દીધી છે। શું છે સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સ્થાનિક સ્વરાજની ચૂંટણીની હવે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને તેવામાં આજે સુરતમાં આમ આદમી પાર્ટી અને કોળી સમાજ દ્વારા એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે। આ સભાની વાત કરવામાં આવે તો રાજુ સોલંકી અને બ્રિજરાજ સોલંકીની આગેવાનીમાં સભા થવા જઈ રહી છે અને તેની પહેલા અત્યારે રાજુ સોલંકીએ સુરત પોલીસને ચીમકી આપી દીધી છે કે જો હવે મારી અને મારા દીકરાની અટકાયત કરવામાં આવી તો હવે સુરતમાં જોવા જેવી થશે, જેવી વાત પણ હવે કરી દેવામાં આવી છે। સૌપ્રથમ જ્યારે મારી રાજુ સોલંકી સાથે વાત થઈ ત્યારે તેમણે શું કહ્યું છે તે સાંભળી લઈએ। મારી સાથે અત્યારે આમ આદમી પાર્ટીના નેતા રાજુ સોલંકી જોડાયા છે। રાજુભાઈ, આજે સુરતમાં આપની એક સભા છે, તેના વિશે શું કહેશો? આજે સુરતમાં રાત્રે મહાસભાનું આયોજન છે આમ આદમી પાર્ટી દ્વારા અને ખૂબ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને ખાસ કરીને કોળી સમાજના સુરતના કોળી સમાજના યુવાનો આગેવાનો આ સભામાં ઉપસ્થિત રહેવાના છે અને ઓછામાં ઓછા 300 થી 400 જે ગયા વખતે જોડાયા હતા એ સિવાયના નવા કોળી સમાજના યુવાનો જોડાવા જઈ રહ્યા છે આ સભાની અંદર। જી રાજુભાઈ, ગઈ વખતે જ્યારે બ્રિજરાજભાઈ સુરત પહોંચવાના હતા એની પહેલા પોલીસ દ્વારા તેમની અટકાયત કરી લેવામાં આવી હતી। આ વખતે જો આવું થશે તો શું કરશો? આ વખતે આવું થાય તો 100% અમે એનો પ્રતિકાર કરશું, કારણ કે લોકશાહીની અંદર હર કોઈને સભા કરવાનો, મીટિંગો કરવાનો, પ્રચાર કરવાનો, આંદોલન કરવાનો તમામને અધિકાર છે અને સ્વતંત્રતા છે। ત્યારે જે રીતે આ ભારતીય જનતા પાર્ટી ડરી ગઈ છે અને ગભરાઈને પોલીસને આગળ કરી અને જે રીતે આવી રીતે ધરપકડો કરાવે છે, ડિટેન કરાવે છે અને સભાઓને એમાં વિક્ષેપો પાડે છે, તો ખૂબ જ નિંદનીય બાબત છે। ગુજરાતની જનતા બધું જ જોઈ રહી છે। જી, ખરેખર ગુજરાતની જનતા આ જે આવનારા દિવસોમાં નજીકમાં સ્થાનિક સ્વરાજનું ઇલેક્શન છે એમાં 100% ભારતીય જનતા પાર્ટીને જડબાતોડ જવાબ ગુજરાતની જનતા આપવાની છે। જી રાજુભાઈ, સુરત એટલે કે જોવા જઈએ તો હર્ષ સંઘવીનો ગઢ કહેવાય છે, તો હવે આમ આદમી પાર્ટીની આ વખતે ચૂંટણી પહેલા સુરતમાં કેવી તૈયારીઓ છે? પૂરજોશમાં તૈયારી છે અને ખૂબ જ મજબૂતાઈથી સમગ્ર સુરત છે નહીં, સમગ્ર ગુજરાતની અંદર આમ તો અમારે 80% જે અમારું કેન્ડિડેટની જે કામગીરી છે, જે અમારી સેન્સ પ્રક્રિયા છે, આ બધું જ પતી ગયું છે। 80% ગ્રાઉન્ડ લેવલના જે કઈ કામો હતા એ આ વખતે ખૂબ જ મજબૂતાઈથી આમ આદમી પાર્ટી સ્થાનિક સ્વરાજનું ઇલેક્શન લડવાની છે અને 100% ગુજરાતની જનતા આ વખતે આમ આદમી પાર્ટી ઉપર ભરોસો મેકી અને ગુજરાતના એક નવા વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટીને આશીર્વાદ આપવાની છે અને સ્વીકારવાની છે। જી બિલકુલ, આપ અમારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર રાજુભાઈ। એટલે હવે જે રીતે વાત કરવામાં આવે એની પહેલા પણ સુરતની અંદર કોળી સમાજની સભા હતી, જેમાં 100 થી વધુ કોળી સમાજના આગેવાનો જે છે તે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા, પરંતુ તેની પહેલા બ્રિજરાજ સોલંકીની સુરત પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી હતી, જેના કારણે કોળી સમાજના આગેવાનો રોષે ભરાયા હતા, રાજુ સોલંકી રોષે ભરાયા હતા અને આ વખતે ફરીવાર આજે સુરતમાં જ્યારે સભા થવા જઈ રહી છે એની પહેલા જ્યારે ચર્ચાઓ એવી થવા લાગી કે આજે પણ બ્રિજરાજ સોલંકી અને રાજુ સોલંકીની સુરત પોલીસ અટકાયત કરશે। એની પહેલા રાજુ સોલંકીનું એક વિસ્ફોટક નિવેદન સામે આવ્યું છે અને તેમણે સુરત પોલીસને કહી દીધું છે કે જો હવે અમારી અટકાયત કરી તો આગળના સમયમાં ઉગ્ર આંદોલન થશે, જેવી ચીમકી પણ આપી દેવામાં આવી છે। સાથે સાથે તેમના દ્વારા એ પણ કહેવામાં આવ્યું છે કે આજે સભામાં 300 થી 400 જેટલા આમ આદમી પાર્ટીમાં લોકો જોડાવા જઈ રહ્યા છે। એટલે ચૂંટણી પહેલા જોવા જઈએ તો આમ આદમી પાર્ટીની પકડ અત્યારે સુરતમાં ખૂબ મજબૂત થતી હોય તેવું લાગે છે। ગયા વર્ષની વાત કરીએ જ્યારે જે તે સમયે ચૂંટણી ત્યારે 27 બેઠકો જે છે સુરતમાં આમ આદમી પાર્ટીએ જીતી હતી, પરંતુ આ વખતે જે છે પલ્લું ભારી હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે છેલ્લા કેટલાય સમયથી જો વાત કરવામાં આવે તો સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા ખૂબ જ એક્ટિવ રીતે કામ કરવામાં આવી રહ્યું છે અને કોળી સમાજના આગેવાનો પણ ધીરે ધીરે જે છે આમ આદમી પાર્ટીમાં જોડાતા જઈ રહ્યા છે। એની પહેલા પણ 100 લોકો જોડાયા હતા અને આજે પણ
300થી 400 લોકો આમ આદમી પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે. એટલે કે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી આ વખતે ચૂંટણીને ખૂબ જ ગંભીરતાથી લઈ રહી છે. અને જો કહેવામાં આવે તો આ વખતે સેમીફાઇનલ ચૂંટણી કહી શકાય છે. અને કારણ કે 2027ની પહેલાની આ ચૂંટણી ખૂબ જ મહત્વની છે અને તેની પહેલા આમ આદમી પાર્ટી આ વખતે કોઈ પણ કસર છોડવા જે છે માંગતી નથી. એ તો સમય બતાવશે શું થશે, પરંતુ અત્યારે જે કોળી સમાજની સભા બોલાવવા જઈ રહી છે તેની પર અત્યારે સૌની નજર જે છે ટકેલી છે. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.